આજે 4-4-5-5 દિવસ થયા સુદામાના બાળકોએ ભોજન નથી કર્યું। માં બેઠી બેઠી હાથમાંથી આહુડા પાડે અને એટલું કહે કે પ્રભુ કદાચ અમારાથી કોઈ પાપ થયું હશે, આ અમારા બાળકોનો શું દોષ છે બાપ? પ્રભુ આજે 4-4-5-5 દિવસથી મારા બાળકોએ અનાજનો દાણો મોઢામાં નથી નાખ્યો બાપ। કૃષ્ણ આવી અમારી પરિસ્થિતિ મારા વાલા, અને આવી પરિસ્થિતિ હોય ને એ બધેથી વધારેમાં વધારે કદાચ કોઈને ભોગવવી પડતી હોય તો એ જન્મ આપનારીમાં જનતાને ભોગવવી પડે બાપ। એ માને ભોગવવી પડે, કારણ કે બાળકો માની સાડીનો છેડો પકડીને એટલું કહે, માં ભૂખ લાગી, માં જમવાનું આપો ને, માં ભૂખ લાગી, માં જમવાનું આપો, માં। માના હાથમાંથી આહુડા પડતા હોય। આજે 5-5 દિવસથી જેના બાળકો ભૂખા હોય એ જન્મ આપનારીમાં જનતા કેટલા દિવસની ભૂખી હશે, એને કેટલા દિવસથી અનાજનો દાણો મોઢામાં નહીં નાખ્યો બાપ। કહેવાય છે કે કાઢી મુખેથી કોળીઓ અને મોંમાં દઈને મોટા કરે, એ પુનિત જનના કાળજાને ક્યારે છુંદરશો નહીં। અગણિત છે ઉપકાર એના, ક્યારે વિસરશો નહીં બાપ। દીકરો ભૂખો સુઈ જાય તો જન્મ આપનારીમાં જનતા આવી એના માથા ઉપર હાથ ફેરવીને કહેશે, મારા વાલા, મારા દીકરા જઈમો કેમ નથી બાપ? જમી લે મારા વાલા, રસોઈ તૈયાર છે બાપ, જમી લે। અને જે દીકરો ભૂખો સુઈ જાય તો માના ગળેથી કોળીઓ ન ઉતરે બાપ। આંખમાંથી આહુડા પડે। અને આજે બ્રાહ્મણની પત્ની સુદામાને એટલું કહે, મહારાજ મેં સાંભળ્યું છે કે કૃષ્ણ તમારા મિત્ર છે, સોનાની નગરીનો માલિક એ તમારો મિત્ર છે, તો તમે દ્વારકા જાઓ ને। સુદામા કહેવા લાગ્યા, દેવી કૃષ્ણ મારો મિત્ર છે, પણ દ્વારકા જઈને હું લાંબો હાથ કરું કે મારા કૃષ્ણ મને કંઈક આપ તો મારું અજાચક વ્રત તૂટી જાય દેવી, મારો વ્રત ભંગ થાય। બ્રાહ્મણની પત્ની એટલું બોલી, મહારાજ હું પણ એક અજાચક વ્રતધારી બ્રાહ્મણની પત્ની છું, મારા ધણીનું વ્રત તૂટે એ હું આપને નથી કહેતી મહારાજ, પણ તમે મને કહેતા હતા ને કે કૃષ્ણનું ઋણ મારી ઉપર છે, એ આપ ચૂકવવા નહીં જાઓ? આ જન્મમાં એ ઋણમાંથી તમે મુક્ત નહીં થાવ તો ક્યારે મુક્ત થશો મહારાજ? હું માગવા જાઉં એમ નથી કહેતી, પણ ઋણ ચૂકવવા જાઉં। દેવી આપણા ઘરમાં એવું શું છે કે હું લઈને જાઉં ને કૃષ્ણને આપું? આપણા ઘરમાં નથી અનાજનો દાણો કે હું કાંઈક મુઠ્ઠી ચોખા લઈ અને મારા કૃષ્ણને જઈને કહું કે હું ઋણ ચૂકવવા માટે આવ્યો છું, અને ખાલી હાથે તો મારાથી જવાય નહીં દેવી। સુદામાની પત્ની કહે, મહારાજ ચિંતા ન કરો, હું બાજુમાંથી તાંદૂળનો વાટકો ભરીને આવીશ। આપણા ગુજરાતીમાં એક વ્યવહાર છે, વાટકે વ્યવહાર। આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય બપોરના સમયમાં, દૂધ ન હોય, ચાની ભૂકી ન હોય, તો આપણે તાત્કાલિક લેવા જઈએ કે એક વાટકો ભૂકી આપજો ને, સાંજના પાછો હું તમને આપી દઈશ। અને કે વાટકે વ્યવહાર। પાડોશમાં જઈ અને કહે, એક વાટકો મને તાંદૂળ ભરી આપો ને, સાંજના પાછો આપી દઈશ, તાંદૂળ ભરી આપો। પાડોશમાંથી તાંદૂળ લાવી સુદામાને પોટલી બાંધી આપી। સુદામાની પત્ની એમાં 7 ગાંઠ વારી છે, અને 7 ગાંઠ ઉતારેલી પોટલી સુદામાને આપીને કહે, મહારાજ આપ દ્વારકા જાઓ અને કૃષ્ણના ઋણમાંથી તમે મુક્ત થાઓ, આપ દ્વારકા જાઓ।